આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન 11 વાગ્યા સુધીમાં 25%થી વધુ મતદાન. ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહે કર્યું મતદાન. 6 ઉમેદવારો માટે 2.45 લાખ મતદારો કરશે વોટિંગ. 306 મથક ઉપર થઈ રહ્યું છે મતદાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિત પાર્ટીઓનો પ્રચાર પૂરજોશમાં. જગદીશ વિશ્વકર્માએ પાલનપુરમાં સંબોધી વિકાસ સંકલ્પ સભા. ભાજપને ભવ્ય વિજય અપાવવા કરી અપીલ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતમાં કરશે રોડ શો. રાજકોટ ખાતે હર્ષ સંઘવીની ભવ્ય જનસભાઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા હિસ્ટ્રી શીટર, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી. તો ચૂંટણી દરમિયાન પોલીસ અને હોમગાર્ડના 8,000 જવાનો રહેશે ખડેપગે. પશ્ચિમ બંગાળના 16 જિલ્લાઓની 152 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન. 11 વાગ્યા સુધીમાં 41.11% થયું મતદાન. તો તમિલનાડુમાં મતદાન કેન્દ્ર પર ભારે ભીડ. 234 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 37.56% થયું મતદાન. બીજા ચરણના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા પશ્ચિમ બંગાળ. કૃષ્ણનગરમાં સંબોધી વિજય સંકલ્પ સભા. તો કોંગ્રેસ, ટીએમસી સહિતના પક્ષોનો પણ પ્રચાર તેજ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકશાહીના પર્વમાં ભાગ લેવા કરી અપીલ. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે પ્રચાર વેગવંતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃષ્ણનગરમાં વિજય સંકલ્પ સભા. કહ્યું 4 મેએ બંગાળમાં ઝાલમુરી સાથે ભાજપના વિજયનો ઉત્સવ મનાવીશું. તો ટીએમસી, કોંગ્રેસ સહિતના પક્ષોનો પણ પ્રચાર તેજ. કેદારનાથ બાદ આજે બમ બમ ભોલેના નાદ સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર. શ્રદ્ધાળુઓ માટે સલામત યાત્રા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા. 4 ધામની યાત્રા માટે દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ. સેન્સેક્સમાં 700થી વધુ આંક. તો નિફ્ટીમાં 180 અંકોનો કડાકો. બેંક નિફ્ટી 0.5% તૂટ્યો. તો કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો. સોનું ₹500 સસ્તું. તો ચાંદી 5,000 ઘટીને 2,45,000 નજીક. દુનિયાભરની નજર અમેરિકા ઈરાનના સીઝ ફાયર પર. રાજ્યમાં ઉંચકાઈ રહ્યો છે ગરમીનો પારો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. તો ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી.